અને સભામાં ઉપસ્થિત સર્વ ભાઈઓ અને બહેનો, આજના આ સુંદર પ્રસંગે આપ સૌ પધાર્યા છો તો એનો સંપૂર્ણ શાંતિથી લાભ લઈશું અને 5 મિનિટ પરમાત્મા સાથે પ્રીત જોડીશું. જેના દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિમાં વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્રવચનો ગાય ઋષિ યોગી ધ્યાન ધરે સંયમ ધરે, જેની કરે શંખના, જેનો પાર મનુષ્યના પામી શકે, તે દેવને વંદના, તે દેવને વંદના. હવે દાતા એક રામ, ભિખારી સારી દુનિયા. આપણે બધા ભિખારી છીએ અને ભગવાન પાસે હંમેશા માગતા જ રહ્યા છે, પણ માગવા જેવું શું છે એ સાદી અને સુંદર પ્રાર્થનામાં હું કહું છું. માગું તે આ પ્રભુજી, માગું તે આ, ના માગું ધન મન માગરું રફુલાય, ભલે ગરીબ વીર બનીને અણુ ગરીબાનિયા, એવું હૃદય બળ આ પ્રભુજી, માગું તેરા, માગું તે આ પ્રભુજી, માગું તેરા. ઊંચા નીચા બેદન જાણું ચાવું. માગણી પણ અંદર જ આવી ગઈ. એવા સરસ મજાના ભાવ સાથે એમને પ્રાર્થનાની પ્રસ્તુતિ કરી.
સાહેબના નવીન ગઝલ સંગ્રહ ધરતી સાંજેના લોકાર્પણ સમારોહમાં પધારેલા અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર વિનાયકભાઈ રાવલ તથા શ્રી મણિભાઈ પટેલ તથા સિનિયર સિટીઝન ક્લબ 1 અને 2 ક્લબના સર્વે ભાઈઓ બહેનો, વૃદ્ધાશ્રમમાં રહેતા અમારા વડીલો અને આમંત્રણને માન આપીને પધારેલ સર્વેનો હું શુભકામના સર આવકારું છું. મારા પૂજ્ય ગુરુજી શ્રી દરજીભાઈ સાહેબ આમ તો સાયન્સના વિદ્યાર્થી છે, છતાં નિવૃત્તિ પછી 70-80ના દાયકામાં સાહિત્યમાં પૂરી નિષ્ઠાથી કામ કરી આજે આ નવીન ગઝલ સંગ્રહનું લોકાર્પણ આપ સર્વની ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે તે આનંદનો વિષય છે. મંચસ્થ મહાનુભાવો ડૉક્ટર પી.આર. પટેલ, મણિભાઈ પ્રજાપતિ સાહેબ, યશોધર જી સાહેબ અને આપ ધરતી સાંજે ખરેખર અર્થમાં ધરતી સાંજે 85 વર્ષ થયા એટલે ધરતી સાંજ તો કહેવાય. એટલે ધરતી સાંજે એમણે જે કાવ્ય સંગ્રહ આપણને આપ્યો એ એટલા માટે લાક્ષણિક છે કે આ ગઝલોમાં બધા જ છંદ અને બધા જ પ્રકારની કવિતા એકદમ અડીખમ રીતે હોય છે. આ કાવ્ય સંગ્રહને, આ ગઝલ સંગ્રહની પ્રસ્તાવના મારા પ્રિય મિત્ર કાસમ જખમીએ લખી છે. એ ખેડબ્રહ્મા કોલેજમાં ગુજરાતના પ્રોફેસર હતા અને એમણે આ ગઝલ સંગ્રહની પ્રસ્તાવના લખી છે. સુંદર પ્રસ્તાવના છે. આ ગઝલ સંગ્રહની અંદર જે કંઈ ભાવનાઓ વ્યક્ત થઈ છે એ બધી જ ભાવનાઓ અત્યંત લાક્ષણિક છે. દરજી સાહેબ સંવેદના કરી છે. એમણે જે સંવેદન અનુભવ્યું એ સંવેદનને એ યથાતથ પોતાની ભાષામાં પોતાની રીતે તે આલેખે છે. અને મને એ વાત ગમે છે કે કોઈ પણ કવિ કોઈની અસર નીચે લખે એના કરતાં પોતાની રીતે લખે, પોતીકી રીતે લખે, નિજી રીતે લખે એવો અગત્યનું લખ્યું છે. અને આ ગઝલ સંગ્રહમાં દરજી સાહેબનો પોતાનો ચહેરો ખૂબ ઉપસી આવ્યો છે. અને એટલા માટે જ આ ગઝલ સંગ્રહ આપ સૌને ગમશે. એમાંની કેટલીક ઉત્તમ ગઝલો તો મને એટલી બધી પસંદ છે ના પૂછો. એમાંની એક ગઝલ મેં કલાકુમાસમાં છાપી હતી, પ્રગટ કરી હતી. એ ગઝલ સંગ્રહમાં, આ ગઝલ સંગ્રહમાંથી ગઝલ હું શોધતો હતો પણ હજી જડી નથી. મળશે તો ફરીથી એક વખત એમના એક ગઝલનું રિપીટ કરીશ. પણ ઈશ્વર પ્રત્યેની આસ્થા ત્યારે પ્રેમમાં કવિ સંમેલનમાં મને ઉપસ્થિત કર્યો છે. ઘણો આભારમાં કદાચ કવિતાનું શાસ્ત્ર હું જાણતો હોઈશ કે કાવ્ય એટલે શું, કાવ્યના લક્ષણો કયા હોય, ગઝલ એટલે શું, ગઝલના લક્ષણો કયા હોય, એ કદાચ હું કહી શકું. પણ કવિતા કદાચ રચી નથી. અહીંયા દરજી સાહેબ એ ઢળતી સાજે એમની ઉંમર પણ ઢળતી છે અને ઢળતી સાજે આવા પ્રકારનો ઉત્તમ કાવ્ય સંગ્રહ આપણને પ્રદાન કર્યો એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું આ પુસ્તકની માત્ર 2 કવિતાઓ વાંચીશ. એક છેલ્લા ટાઇટલ ઉપર, પછી શું આ માનવની કેવી વૃત્તિ આપણે ક્યાંક થોડુંક દુઃખ વ્યક્ત કરીએ પણ પછી ભૂલી જઈએ. નિર્ભયા કાંડ આપણે સૌ જાણીએ છીએ પણ ભૂલી ગયા. એ નિર્ભયા કાંડમાં ઉપર ટાઇટલ છે પછી શું, ગઝલનું પછી શું. મોજાને હિલ્લારે કાંઠે પડી છે એક માછલી,
એક માછલી બિચારી તરફડતી રહી છે. એક માછલી તરફડતી પછી શું? માછલી એક રૂપક નામ. માછલી પેલો નિર્ભયા કાંડ, પેલી નિર્ભયા, એ નિર્ભયાનું પ્રતીક છે માછલી. એક માછલી તરફડતી પછી શું? આવ્યો એક બગલો, આવ્યો એક બગલો, સફેદ કપડાં ધારણ કરનાર સફેદ બગલો આવ્યો. બહારથી સફેદ હોય, બહારથી સભ્ય લાગે, પણ અંદરથી કેટલો બધો અસભ્ય, એટલો બધો અશ્લીલ કે એની બિચારી નિર્ભયાને એની કાયાને ચાંચથી ફંગોળતો, એનો બગલો એની કાયાને ચાંચથી ફંગોળતો આસપાસ કૂદે છે ને લોકો તો આ બધો તમાશો જોઈ રહ્યા. દરજી સાહેબ કહે છે લોકો તો મશગુલ છે કરવા એની વિડીયોગ્રાફી. એની વિડીયોગ્રાફી બધા ઉતારવા માટે મશગુલ છે. માછલી હજુ તરફડતી તો પ્રાય પછી શું? એ નિર્ભયા બિચારી નિર્ભયા ગઈ. આપણે થોડી વેદના વ્યક્ત કરી, પણ પછી શું? કશું એમને કરી શક્યા નથી, આપણે એને રોકી શક્યા નથી. અને હમણાં જ પુસ્તક દિવસ ગયો, તો એ પુસ્તક દિવસના સંદર્ભમાં એક છેલ્લી કવિતા ગઝલ સંગ્રહની એ પણ જરા આપણે વાંચ્યું. પુસ્તક, એનું ટાઇટલ છે પુસ્તક. તો પુસ્તકનો મહિમા આપણે બધા કરીએ છીએ. પુસ્તકનો મહિમા આપણે બધા કરીએ છીએ. કેટલા બધા પુસ્તકોના વખાણ કરીએ, પણ પુસ્તક કોઈ ખોલતું નથી. પુસ્તક કોઈ ખોલતું નથી, કોઈ ગ્રંથાલયમાં જતું નથી, પુસ્તકાલયમાં જતું નથી, પુસ્તક વાંચતું નથી. કે પુસ્તક વાંચવાનું જાણે કે સદંતર બંધ થઈ ગયું. આજે કેટલા લાઇબ્રેરીમાં પુસ્તકાલયમાં જાય છે. કોઈને કદાચ વિદ્યાર્થી કે પોતાનું પાઠ્યપુસ્તક ભણતો હોય, પણ વિદ્યાર્થીઓ પણ કશું વાંચતા નથી. કેટલીક વાર હું કહું કે હું અધ્યાપક છું, અધ્યાપકો પણ કેટલીક વાર કશું વાંચતા નથી. જરા સુંદર ગ્રંથો વગેરે. તો દરજી સાહેબ પુસ્તક વિશે કહે છે, ધૂળ છે પુસ્તક ઉપર, પુસ્તક ઉપર ધૂળ ચડ્યું છે, અને તેને ખોલનાર કોઈ નથી. ધૂળ છે પુસ્તક ઉપર, બોલીશ નહીં, સાફ કર મન, રોજ તું ઢોળીશ નહીં. તારું મન બરાબર સાફ કર. અને માણસને કહેવામાં આવે પુસ્તક પર ધૂળ તો ચડી છે, પણ જો માણસનું મન સાફ થાય, માણસનું મન સાફ થાય તો પુસ્તક પણ સાફ થાય. પુસ્તક ખોલાય કે પુસ્તક વંચાય. તો સાફ કર મન, રોજ તો ઢોળીશ નહીં. આમ તો મોતી ભર્યા છે ભીતરે. આ પુસ્તક માનો કે ગઝલ સંગ્રહ, એ ગઝલમાં તો મોતી ભર્યા છે. જો આપણે મોતી જોતા આવડે તો, મોતીનો આસ્વાદ માણી શકતા હોઈએ તો મોતી જેવી ગઝલોનો સંગ્રહ આવો જાણે કે આમ તો મોતી ભર્યા છે ભીતરે. દરેક પુસ્તકની અંદર આપણે કંઈક ને કંઈક એમાંથી મોતી જેવું મેળવતા હોઈએ. પ્રેમના એક છીપલો ખોલીશ નહીં, જો તલપ રોકાય ના તો ખોલજે. આપણે પુસ્તક પણ ત્યારે વાંચવા જોઈએ કે જો આપણને પુસ્તક વાંચવાની તલપ થાય, પુસ્તક વાંચવાની વૃત્તિ થાય, અને નિર્મળ મનથી પુસ્તક આપણે ખોલીએ, એ તલપ લાગવી જોઈએ. પુસ્તક વાંચવાની પીપાસા જેને કહીએ આપણે, જ્ઞાન પીપાસા જેને કહીએ, એ પુસ્તક વાંચવાની તલપ લાગે ત્યારે તો એ બધાનો એ તલપ રોકાય ના તો ખોલજે. જો તારામાં તલપ થાય પુસ્તક વાંચવાની તો ખોલજે. જોવાય શબ્દોનું વજન બોલીશ નહીં, જોવાય શબ્દોનું વજન બોલીશ નહીં. એ શબ્દોનું કેટલું વજન છે કેટલું નથી જે હોય તે ફક્ત તારી રીતે પુસ્તક તો વાંચજે. છે ખજાનો ભૂઈ કરે અજવાસું, એ કવિતામાં તો ખજાનો ભર્યો છે અજવાળાનો.
જ્ઞાનના અજવાળાનો, બરાબર, અજ્ઞાનનો અંધકાર નહીં પણ જ્ઞાનના અજવાળાનો એનો ખજાનો ભરો છે. ખજાનો ભીતરે અજવાસનો દ્વાર મનનું ખોલજે, રોકીશ નહીં એટલે તારા મનનું દ્વાર ખોલજે તો મન પણ અજવાળી જશે. મનમાં પણ અજવાળું થઈ જશે. છે ખજાનો ભીતરે અજવાળનો દ્વાર મનનું ખોલજે, રોકીશ નહીં જો તરફના અંધકાર ટાળતો, દીપ પ્રગટે કોઈ તો રોકીશ નહીં જો તરફના અંધકાર ટાળતો. પુસ્તક કેવું કામ કરે છે કે ચારે બાજુનો અંધકાર એ જાણે કે દૂર કર્યો, અંધકાર દૂર કરે અને અજવાળો પકડે છે, જ્ઞાનનો અજવાળો પકડે. દીપ પ્રગટે કોઈ એ પુસ્તક એક પ્રકારનું દીપક છે, દીવડો છે. એ દીપક કેટલું બધું અજવાળો આપે. આપણે એનો દીપ પ્રાગટ્ય કર્યું. એ દીપ પ્રાગટ્યનો પણ આ સંદેશ કે પુસ્તક તો દીપ જેવું છે અને આપણે હંમેશા ભૂલવું જોઈએ, વાંચવું જોઈએ. આટલું કહીને હું વિરમું છું અને દરજી સાહેબને અભિનંદન પાઠવું છે. આપ સૌએ મને સ્વાગત. માત્ર 5 શેર છે. મતલબ દરજી સાહેબ એવું કહે છે કે તમારી યાદમાં જ્યારે પડ્યો છું, સાંભળજો, તમારી યાદમાં જ્યારે પડ્યો છું, સ્વયંની ખોજમાં ગોથે ચડ્યો છું, સ્વયંની ખોજમાં ગોથે ચડ્યો છું. કોઈની યાદમાં પડવું અને પોતાની જાતે ગોથે ચડી જવું આ એક સંવેદન છે. પણ આ સંવેદનને એમણે જે રીતે આગળ ધપાવ્યું છે અને ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજનું જે સંમિશ્રણ કર્યું છે એ ખૂબ લાક્ષણિક છે. તમારી રેશમી ઝુલ્ફો થકી હું, આમ તો પ્રેમની વાત છે, તમારી રેશમી ઝુલ્ફો થકી હું હવે તો જાતને વિસરી રહ્યો છું. આ શરૂઆત છે પ્રેમની, પ્રણયની. અને શરૂઆત તો દૈહિકથી થાય. એટલે આ જે લટો છે એ બધી દૈહિક વસ્તુ છે. પણ પછીનો ત્રીજો શેર જુઓ તમે, સદા પ્રવાસ કરતો તો છતાંય તમારી જાતને ક્યારે નડ્યો છું, તમારી જાતને ક્યારે નડ્યો છું, સદા પ્રવાસ કરતો તો છતાંય તમારી જાતને ક્યારે નડ્યો છું. આ પ્રશ્ન કોની સામે છે? પ્રિયતમાની સામે છે, પ્રિયતમની સામે છે, ભગવાનની સામે છે. આ ત્રણેય વસ્તુ તમને એક સાથે ઉજાગર કરી આપતો આ શેર છે. અમારી જાતને બાળ્યા પછી પણ તમારા હેતમાં કેવો રડ્યો છું. અમારી જાતને બાળ્યા પછી પણ તમારા હેતમાં કેવો રડ્યો છું. જો પહેલો શેર અને આ ચોથો શેર, આ ચારે ચાર શેરની વચ્ચેના અનુસંધાન તમે જુઓ. મતલાથી શરૂ થઈને આ મક્તામાં જે ભાવ આવે છે તમે જોજો. તમસના તાર તૂટ્યા છે તળાતળ. તમસ એટલે અંધકાર. તમસના ઘણા બધા ગાવાર્થક અર્થો છે, એક અર્થ નથી. તમસના તાર તૂટ્યા છે તળાતળ. આ તાનો તમે પ્રાસ જુઓ. તમસના તાર તૂટ્યા છે તળાતળ. તનો આ જે આંતરપ્રાસ તમે જુઓ. અને આ છેલ્લો મક્તાનો શેર તમે જોજો. તમસના તાર તૂટ્યા છે તળાતળ. પછી તો પ્રેમથી રબને મળ્યો છું. આ રબને મળવાની જે વાત છે, જે ભગવાનને મળવાની વાત છે. તમસ તૂટે, તમસના તાર તૂટે, તળાતળ તૂટે, ત્યારે ભગવાનને મળી શકાય. આ વાત અદ્ભુત રીતે આખી ગઝલમાં રૂપાંતરિત થઈ છે. ઇશ્કે હકીકી, ઇશ્કે બિજારી, આ બંનેનું સંમિશ્રણ આ ગઝલમાં થયું હોવાના કારણે મને આ ગઝલ ખૂબ બિરાજમાન છે. અને જેણે આ લોકાર્પણ સમારોહ યોજ્યો છે એ મારા પરમ આદરણીય ગુરુ દરજી સાહેબ. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત માનનીય શ્રી પીઆર પટેલ, મારા સદગુરુ વિનાયક
રાવલ સાહેબ રાષ્ટ્રપતિ પુરસ્કૃત ભારતીય વિદ્વાન, ભારત કક્ષાના વિદ્વાન આદરણીય શ્રી મણિભાઈ પ્રજાપતિ સાહેબ અને પૂજ્ય ડાહીબેન ગઢવી સાહેબ અહીંયા સ્નેહ કુટીરમાં સ્નેહ નિમંત્રણને સ્વીકારીને આપ સૌ પધાર્યા છો એવા વડીલો, વિજાપુરથી અમારા સ્નેહી મિત્ર AR પટેલ અને જગદીશભાઈ, આપ સૌ 2002માં દરજી સાહેબ ભીલવાઈ કોલેજમાંથી આચાર્ય પદે હતા એ નિવૃત્ત થયા. હું સ્કૂલમાં ભણતો ત્યારનો દરજી સાહેબના પરિવાર સાથે મારો નાતો છે. હિતેન્દ્ર ને અમે તો સાથે ભણતા હતા. ડૉક્ટર નિલેશ દીક્ષિત એટલે ઉત્તર ગુજરાતનું એક બહુ જળહળતું નામ છે મેડિકલ ક્ષેત્રે. દરજી સાહેબે 3 કાવ્ય સંગ્રહો રચ્યા, 3 ગઝલ સંગ્રહ અને 2 હાઇકુ સંગ્રહ. આ 7 જે સંગ્રહ છે એમના એ નિવૃત્તિ પછી મળ્યા છે સાહિત્ય જગત. દરજી સાહેબ નિવૃત્ત થવાના હતા એ પહેલા PhD થયા, નિવૃત્તિના આરે પહોંચ્યા અને PhD થયા. એ પણ એક ઘટના હતી. એ રસાયણ શાસ્ત્રના બહુ વિદ્વાન. કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હોય ત્યારે હું દરજી સાહેબની સાથે રહેતો. એ વખતે એ અધ્યક્ષ હતા કેમિસ્ટ્રીમાં, પછી એ પ્રિન્સિપલ થયા અને એ 5-7 વર્ષનો જે સુવર્ણ યુગ મેં જોયો છે કે આજે પણ અમે બધા પ્રોફેસરો દરજી સાહેબને આજે યાદ કરીએ છીએ. બહુ પ્રેમાળ, પણ એ રસાયણ શાસ્ત્રના વિદ્વાનમાં પ્રેમનું રસાયણ ઘૂંટાયેલું છે અને એ પ્રેમના રસાયણથી એમણે કાવ્ય જગતને ઉજળું કર્યું છે. એમની અંદર આ બધું પડેલું હતું. કોલેજમાં કાર્યક્રમો હોય ત્યારે મને કહે કે યશોધર તું આ રીતે બોલે છે, આ મને ગમે છે. એ પણ બધું ઘણું બધું પંપોસીને સંકલન કરીને આ વાત મૂકતા. તો કવિતા પ્રત્યેનો પ્રેમ મેં જોયો છે, પણ આ રીતે એ ઉઘડશે અને ખીલશે એ મને અંદાજ જ નહોતો. તો નિવૃત્તિ પછી આજ દિન સુધી એ તન્મય થઈને કાવ્ય રચનાઓ કરે છે અને એ જીવનના જે અનુભવો છે એ અનુભવોમાંથી આવે છે બધી વાત. એમને વેદના થાય છે. હમણાં પ્રજાપતિ સાહેબે જે નિર્ભયા કાંડ પછી જે હૈયું હચમચી ગયું દરજી સાહેબનું અને જે કવિતા આવી, તો કંઈક બને છે જગતમાં, પોતાની આસપાસ જ નહીં ભારતમાં કે દુનિયામાં કંઈક બને છે અને હૈયું નંદવાય છે ત્યારે એમનું હૃદય દ્રવિત થઈ જાય અને ત્યારે કંઈક લખાય છે. એ અમસ્તા નથી લખતા. મજાની વાત તો એ છે કે ગુજરાતીના વિદ્યાર્થીઓ હોય કે ગુજરાતીના પ્રોફેસરો હોય, છંદ શીખવાને, છંદ એ બહુ અઘરી વસ્તુ છે અને છંદ શીખવે ખરા વિદ્યાર્થીઓને, પણ એ તત્કાલ પૂરતું, પછી પાછા એ ભૂલી જાય. ગુજરાતીના અધ્યાપકોની વાત કરું, પણ દરજી સાહેબને છંદ શીખવામાં જબરદસ્ત અને મહેનત કરી કે ના મારે છંદ ઉપર પ્રભુત્વ મેળવવું છે. હવે રસાયણો સાથે જે માણસ જીવ્યો છે
એ માણસ હવે છંદ શીખવા છે અને એમને 2 જણ મળે છે મહેસાણામાં. એક માણસા કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રદ્ધેય કેશુભાઈ પટેલ, જે અત્યારે દિવંગત છે, પણ ગુજરાતી ભાષા સાહિત્યના એ બહુ મોટા સર્જક. તો એમનો સધિયારો અને સહવાસ દરજી સાહેબને મળ્યો. અને બીજો ડોક્ટર વિનાયક રાવલ, એમની જે તત્પરતા કંઈક શીખવું છે તો એ કેશુભાઈના ત્યાં પહોંચી જાય, એ વિનાયકભાઈ રાવલના ત્યાં પહોંચી જાય. એટલે બંનેને, અને કેશુભાઈ અને પારખેલા કે દરજી સાહેબમાં પડેલું છે, અંદર હતું એ બહાર આવ્યું છે. પણ આ 2 જણ, આ જે સ્તંભ છે 2, દિવંગત કેશુભાઈ અને વિનાયક રાવલ, કે આટલી નિવૃત્તિ પછી 65 નિવૃત્ત થયા પછી 65 આ વાત આવી એમની સામે કે હવે મારે કંઈક કરવું છે. નહીં તો એમ હતું કે દીકરો ડોક્ટર છે તો એના દવાખાને જઈ બેસશે અને સમય પસાર થશે, અથવા તો મંદિર મહાદેવ જશે. ઘણા બધા નિવૃત્તિ પછી આવું કરતા હોય છે, કદી મંદિર ના ગયા હોય, નિવૃત્તિ પછી મંદિરના પગથિયા ચડવાના હોય. દરજી સાહેબ એવું નથી કર્યું. એમનું તો આમ તો મને ખબર છે એટલે કહું છું, એમનું ઘર જ મંદિર જેવું છે. એક શાલીન સુસંસ્કૃત પરિવાર છે. એટલે એમના જે સંસ્કારો અને કાવ્ય પ્રત્યેની જે એમની રુચિ હતી, કવિતા છે ને સ્પોન્ટેનિયસ ઓવરફ્લો એવું કહેવાય છે, એ અચાનક સહજ રીતે આવે. એમને સહજ રીતે આવી છે. પરિશ્રમ એટલે અભ્યાસ પણ કર્યો છે એમણે અભ્યાસ કર્યો અને એના જાણકાર પાસે જઈને એમને વિશેષ અભ્યાસ કર્યો. કાવ્યનો હેતુ હોય છે, કાવ્યનું કોઈ કારણ હોય છે. એટલે એક તો એ હોય છે કે શક્તિ અંદર પડેલી હોય છે, કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ, એ એમનામાં હતું. શક્તિ, નિપુણતા, પાંડિત્ય, નિપુણતા પણ એમની પાસે હતી. પણ પછી આ જવાનું હતું, શીખવું હતું. એટલે કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ, અને જે કાવ્યને જાણનાર હતા 2 જણ, કેશુભાઈ અને વિનાયકભાઈ, એમની પાસે ગયા. મને ગમે ત્યારે મેસેજ કરે કે આ શબ્દ છે એનો અર્થ શું થાય, આની જોડણી શું છે, કવિતાની પંક્તિ કે ગઝલની પંક્તિ મને મોકલે, અને આ બરોબર છે, આ છંદ બંધ બેસે છે કે આના બદલે બીજો શબ્દ. શબ્દની પસંદગી એમને જો ગળે ના ઉતરે, એમને બરોબર આમ લાગે નહીં કે ના આ શબ્દ મને બરોબર હજુ જચતો નથી, આના બદલે કંઈક બીજો શબ્દ, ત્યારે જ. અને એના માટે મથામણ, એના માટે મને કહેતા હતા કે એમના જે ઘર છે ને એમાં એક બીજું એક એમનું ઘર છે ત્યાં માત્ર કવિતા માટે જ જાય છે. સાહિત્યનું સાનિધ્ય મળે એટલા માટે જ ત્યાં જાય છે, અને ત્યાં બેસીને એમનું એકાંત સફર કરી દે છે. આ બધું એકાંતમાંથી આવે છે. એટલે આ કવિતા એમને એકાંતમાં મળી છે. અને પછી કવિતા તો વેચવાની હોય છે, પણ એમનું દિલ કેટલું આમ પ્રફુલ્લિત બનતું હશે. આપણે સમજી શકીએ છીએ કે અંદર દ્રવતું હોય છે કંઈક, અને ત્યારે પણ છે ને એ નક્ષિક સજ્જન છે, પ્રેમાળ છે. એમને એ કોઈને ઓળખતા હોય ને એવી વ્યક્તિ મળી જાય ને તો એ ખૂબ પ્રસન્નતા અનુભવે. ક્યાંક ફોન ઉપર હવે દાખલા હું કોલેજમાં હજુ દિવાળીમાં નિવૃત્ત થયો, પણ એમનો ફોન આવ્યો તો પહેલા પૂછે કે યશોધર 2 મિનિટ ફ્રી છે ને? બીજાનો સમય ના બગાડે, એ પૂછે 2 મિનિટ
છે. મેં કીધું આ સાહેબ તમારા માટે છે જ. અને પછી એ વાત કરે, પણ વાત હોય સાહિત્યની, બીજી કોઈ વાત. વિનાયકભાઈ તો મારા ગુરુ છે, એટલે એ જ્યારે પણ મને મળે ને ત્યારે સાહિત્ય સિવાય કોઈ વાત જ ના થાય. એટલે હું એમ કહું કે સર હમણાં ઇન્ક્રીમેન્ટ વધ્યું પગારનું, આ તે એમાં તો રસ જ નહીં, પહેલેથી રસ નહીં. વિનાયકભાઈની વાત કરું, જ્યારે પણ મળે, કોઈ પણ મળે તો વાત હોય સાહિત્ય અને કલાની. દરજી સાહેબમાં આ જ છે. કોલેજમાં હતા ત્યારે એ વહીવટ, એડમિનિસ્ટ્રેશન અને એકેડેમિક એમનું કામ, સતત સમર્પણ. અને જ્યારે નિવૃત્ત થયા ત્યારે એમને કવિતા મળી. કવિતા બધાને નથી મળતી. કોઈનો પ્રેમ મેળો હોય, દાખલા તરીકે કોઈ સ્ત્રીનો કે યુવતીનો પ્રેમ મેળો હોય તો પહેલા વિશ્વાસ કેળવવો પડે. વિશ્વાસ સંપાદન થાય તો કંઈક હોઠ ખુલે સામેની વ્યક્તિ, નહીં તો ન. કવિતાનું એવું છે કે કવિતા ગમે તેને નથી સ્ફૂર્તિ, એને લાગે કે આ યોગ્ય જગ્યા છે. ત્યારે એક જણે એમ કહ્યું છે, કવિતાની એક પંક્તિ છે ને એ પૃથ્વીની ફરતી કોર ચાટીને કવિતાની એક પંક્તિ આવે છે. કવિતાની એક પંક્તિ આખી પૃથ્વીની કોર એટલે કિનાર એ ચાટે અને પછી એક પંક્તિ આવે. બહુ દુષ્કર છે આ, પણ એમણે સતત રમમાણ રહીને કવિતાનું સાનિધ્ય એ સેવ્યું છે, એમને સેવન કર્યું છે. હવે વધારે વાત નહીં કરું, કારણ કે કવિઓ પણ અહીંયા પોતાની રચનાઓ રજૂ કરવાના છે. પણ મને દરજી સાહેબનો જે પ્રેમ મળ્યો છે ને એ, અને આજે ગઈકાલે વાવંટો ને આ બધું આવ્યું, અને પણ મનમાં હતું કે દરજી સાહેબનું નિમંત્રણ છે, જવું જ પડે, એમાં નો એક્સક્યુઝ. અને એ પ્રતીક્ષા પણ કરતા હોય, કારણ કે વિનાયકજી સાહેબે કહ્યું કે મને સાહેબ પૂછતા હતા કે યશોધર આવવાનો છે ને, એટલે એટલો એમને વિશ્વાસ છે. સુરતના એક કવિ અનિલ, રતિલાલ અનિલ, એમણે જે તે સમયે ગઝલમાં એક એમનો જે મક્તા છે, નથી એક માનવી સુધી બીજો માનવી હજી પહોંચ્યો, નથી એક માનવી સુધી બીજો માનવી હજી પહોંચ્યો. અનિલ, મેં સાંભળ્યું છે કે આ રનો બંધાય છે રસ્તો. માણસે માણસ સુધી પહોંચવાનું છે, પણ એ રસ્તો હજુ એનું કામ ચાલુ છે. દરજી સાહેબ ની મથામણ આ જ રહી છે, માનવી સુધી પહોંચવાનું છે, અને એમનો રસ્તો કવિતા છે. આ કવિતા એમનો રાજમાર્ગ છે. અને એમના એ સંવેદનો એમને બહુ સુંદર રીતે એમની કવિતામાં, એમના હાઇકુમાં, એમની ગઝલોમાં એ સુપેરે પ્રગટાવ્યા છે. એટલે ખાલી એક છેલ્લો એક શેર છે એમનો, શબ્દની વાત કરી છે. શબ્દના ઘા ના કરો, એ યાદ રહેશે જિંદગી ભર. તોડવામાં ક્યાં મજા છે મજા તો જોડવા. એટલે શબ્દને આ એમણે સૂંઘ્યો છે ને શબ્દને પામી ગયા છે, એટલે એમને શબ્દની ખબર છે. સર્જકને ખબર હોય કે એક શબ્દ એટલે શું. એકઃ શબ્દ સમ્યક પ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામધુક ભવતિ. સહેતુક સમજી વિચારીને પ્રયોજાયેલો એક શબ્દ સ્વર્ગમાં અને પૃથ્વી ઉપર ઈચ્છિત ફળ આપે છે. એટલે શબ્દ છે ને એ સર્જકો સમજી શકે છે, અને મેડિકલ ફિલ્ડના ડોક્ટરો પણ સમજે છે
કારણ કે એ પેશન્ટ આવે ને એટલે કંઈ કલાકો વાત ના કરે, એ તો ટૂંકમાં એને ખબર જ હોય શું છે, પણ એ શબ્દો સાંભળવાના હોય, એ મહત્વનું હોય છે. એટલે એમની આ શબ્દયાત્રા, ભલે એમણે લખ્યું કે આ ઢળતી સાંજ, અને મને એમ કહેતા હતા કે આ છેલ્લો છે, પણ હું તો એમ કહું છું કે હજુ તો શતાબ્દી પહોંચવામાં 15 વર્ષની વાત છે, તો હજુ પણ એમની પાસેથી હું તો ચોક્કસ અપેક્ષા રાખું ફરી બીજો એક કાવ્ય સંગ્રહ કે ગઝલ સંગ્રહ મળે. ધન્યવાદ. ભાઈઓ અને બહેનો, ડૉક્ટર દરજી સાહેબ એ મારા ગુરુ. એટલે અમે જ્યારે 1970 થી 74 સુધી એમના અંડરમાં કેમિસ્ટ્રીમાં એ સાહેબ ડેમોન્સ્ટ્રેટર હતા. અને તમે જુઓ તો કે નસીબ, એટલો સ્વભાવ, એ ડેમોન્સ્ટ્રેટરમાંથી લેક્ચરર બન્યા, લેક્ચરમાંથી અધ્યાપક બન્યા, અધ્યાપકમાંથી કેમિસ્ટ્રી વિભાગના હેડ બન્યા, અને એ પ્રિન્સિપાલ બન્યા. એ એમનો સ્વભાવ, એમનો દરેક સાથે મળવાનું, સારી વાતો કરવાની અને મેનેજમેન્ટ સાથે રહેવાનું. તો એમનાથી ઘણા સિનિયરો હતા. દરજી સાહેબ પ્રિન્સિપલ બન્યા એટલે અમને નવી લાગી, પણ એમના સ્વભાવના કારણે. અને ડૉક્ટર PR પટેલ સાહેબ એ મારા મિત્ર, ડૉક્ટર મિત્ર છે રોટરીમાં. અને આ મારા યશોદેવી રાવલ એ પણ મારા મિત્ર છે. અને દરજી સાહેબ વિશે તો મારી પાસે બોલવાના શબ્દો નથી. આપણે દરજી સાહેબનો ગ્રાફ જ્યારે પેલવે કોલેજમાં જોડાય ત્યારથી એમનો ગ્રાફ ઊંચો જ રહ્યો. છેક ડેમોન્સ્ટ્રેટરમાંથી જે કોલેજના પ્રિન્સિપલ, કેમ્પસ ડાયરેક્ટર બનવું એ નાની સૂની વાત નથી. અને પેલવે કોલેજ એ ઉત્તર ગુજરાતની પહેલા નંબરની કોલેજ, એને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલી કોલેજ છે. અત્યારે ગુજરાત રાજ્યમાં પહેલા નંબરની કોલેજ પેલવે કોલેજ. મેં તો એકાદ વર્ષ MD સાયન્સમાં JVSમાં ભણ્યો છું, પણ પેલવે કોલેજની જે સ્ટાફ, કારણ કે એ પેલવે કોલેજમાં એડમિશન લેવું પણ મોટી વાત હતી, કારણ કે હોસ્ટેલના 4 બ્લોક પેક હતા. અને સાહેબ કેમિસ્ટ્રી હોવા છતાં એ કવિ, એ તો મને તો આજે નવી લાગે છે કે આ યશોધરભાઈ કહ્યું કે આ તો કવિ, મોટા કવિ છે. બરાબર. ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દરજી સાહેબનો પ્રેમ અને ખેંચી લાવ્યો છે. ધન્યવાદ. વિજાપુરી અમરદીપ સાથે આવ્યો છું, પણ સાહેબને 1971 સુધી હું ત્યાં કોલેજમાં ભણ્યો. અને સાહેબની વિશેષતા તો બધી ઘણી કહી દીધી, પણ હું થોડી કહી દઉં. સાહેબને મળવામાં કોઈ અમને જાતનો શોખ નહીં. ગમે ત્યારે અમને પૂછી શકીએ. કોઈ દાડો એમને ગુસ્સાથી કોઈ દાડો અમારા ક્લાસમાં જોયા નથી. આવા દરજી સાહેબના અહીંયા પ્રોગ્રામમાં આવવાનો અમને બહુ જ આનંદ થયો. એ કોલેજના દિવસો યાદ આવ્યા. એમની જે પ્રતિભા બધા પ્રોફેસર કરતાં બધી હતી. અને વધુ નથી કહેતો, પણ સાહેબના ધંધા વિશે પ્રાર્થના કરું ભગવાને કે હજી જીવે, અને જે યશોદેવાએ વાત કરી હોય એમનું કાર્ય આગળ જવાય, એમનું ફેમિલી સુખી થાય, પ્રભુ કૃપા સુખી રાખે. બીજું, PR પટેલ સાહેબ તો અહીંયા ડૉક્ટર હેમચંદ ત્યાં જોડે અહીંયા આવવાનું ઘણી વખત થાય છે. એ ડૉક્ટર હંમેશા હોય, મારું ડૉક્ટરને મને ખબર છે ટાઈમ હતી વાત કરવાનો ટાઈમ નહીં હતો, છતાં પણ સાહેબ આવી સેવાનું કામ કરે છે, તો એમના માટે મોટી તાકાત મળતી હતા. એટલે એમને ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. સંબંધનમાં નહીં પડું. અત્યારે બધા મંચસ્થ મહાનુભાવો, સિનિયર સિટીઝનના સભ્યો, અમારા આમંત્રણને માન આપીને આવેલા કવિઓ, કવિ મિત્રો અને આમંત્રિત મહેમાનો, આજનો આ દિવસ મારા માટે ખાસ છે. ખાસ એટલા માટે છે કે 85 વર્ષ પૂરા કર્યા પછી મારી આ સફરમાં મેં આપ સૌની ઉપસ્થિતિમાં ઢળતી સાંજે ગઝલ સંગ્રહનું લોકાર્પણ કરવાનો મને આનંદ મળ્યો, તક મળી. એના માટે મારી જાતને હું ધન્યતા અનુભવું છું. વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવા છતાં છેક છંદબદ્ધ ગઝલના લેખન સુધી પહોંચી શક્યો એનો આનંદ સ્વર્ગસ્થ પ્રિન્સિપલ કેશુભાઈ પટેલ
ડૉક્ટર વિનાયકભાઈ રાવલ અને હમણાં જ બોલી ગયા એ શબ્દના શહેનશાહ યશોધરભાઈ રાવલ એમના માર્ગદર્શન અને પ્રેરણાથી અત્યાર સુધીમાં 2 હિકુ સંગ્રહ, 3 કાવ્ય સંગ્રહ, 2 ગઝલ સંગ્રહ અને 1 ગઝલ સંગ્રહ આજે એનું આપણે વિમોચન કર્યું એમ કુલ 8 સંગ્રહો મારા પ્રકાશિત થયા છે. ગઝલકારોએ જે પ્રસ્તાવના લખી છે એમાં મોટા ભાગના જાણીતા ગઝલકારોએ જ પ્રસ્તાવના લખી છે. કેટલાક ગઝલકારો તો રૂબરૂ હાજર રહીને મને પ્રેરણા આપી છે. મુસાફિર પાલનપુરી, ચંદુભાઈ મહેસાણવી, વડોદરાના રસિક મીર કે જેમણે ગુજરાતી ગઝલમાં PhD કર્યું છે, એ કોરોનામાં મરી ગયા, હોસ્પિટલમાં હતા અને હોસ્પિટલમાંથી એમણે મને પ્રસ્તાવના લખી અને વોટ્સએપથી મને મોકલી આપી હતી અને એ પ્રસ્તાવના મને મળે તો હું વાંચીએ પહેલાં તેમનું દેહાંત હતું. એવા એ ગઝલકાર રશીદ મીર, અનિલ ચાવડા, રમેશ પટેલ હિંમતનગરના જે ક્ષર ઉપનામથી લખે છે તે, અને છેલ્લે કાસમ બ્લોચ જેમની મારી પ્રસ્તાવના મેં લખી છે, એ બધાને હું હૃદયપૂર્વક આભાર માનું. સામાન્ય રીતે આપણે કવિતા એટલે સામાન્ય એટલે ગમે તે ગાઈ શકાય એ પ્રકારની રચના જે છે એને આપણે કવિતા કહીએ. વાસ્તવમાં કવિતા એટલે એવું નથી. કવિતા એટલે શું? કલમ તણી સાહિત્ય ન કહેલો પણ સમજી શકાય અને લાગણી જ્યારે અક્ષર દેહે કાગળ ઉપર ઢળી પડે એનું નામ કવિતા. બીજા કોઈ સાહિત્યકારે વળી એવું કીધું કે કાળની થાપટોના કેટલાય ઘા વાગે, કાળની થાપટોના કેટલાય ઘા વાગે અને એ તાજા થઈ કવિના હૃદયમાં કોતરાઈ જાય અને પછી જે શબ્દો નીકળે એનું નામ કવિતા. ત્રીજાએ લખ્યું, ભાષા અને અલંકારોથી પણ પર રહીને સંવેદના દર્શાવાય, સંવેદના સળવળે, સંવેદના ઠલવાય એનું નામ કવિતા. બીજું, હર્ષ અને શોકની ઘડીઓ જ્યાં શબ્દોમાં સદેહે પરોવાય એનું નામ કવિતા. અને છેલ્લે એવું લખ્યું છે કે ઇતિહાસથી લઈને વર્તમાન સુધીની સફર ત્યાં ખેડાય છે અને ગુલામીથી લઈને સ્વતંત્રતાના સૂરો જ્યાં રહેલાય છે એનું નામ કવિતા. હવે આપણે કવિ સંમેલન કરવાનું છે એટલે હું આમાંથી કોઈ ગઝલ ગાવા નથી, કારણ કે કવિ તરીકે હું પણ છું. પણ ખાલી 1-2 મકતા હું તમને કહી દઉં, તમને ગમશે. બરાબર, સાંભળજો. છેક સાંજે તડકો શોધે એ સમજાતું નથી, છેક સાંજે તડકો શોધે એ સમજાતું નથી, મેં કહ્યું તું રાત તડકા ઉપર એ કહેવાતું નથી. મળ્યા છે દોસ્ત પણ કેવા, મળ્યા છે દોસ્ત પણ કેવા, મને મરવા નથી દેતા. 85 ઉપર પહોંચાડી દીધો મને. દોસ્ત પણ મળ્યા છે કેવા, મને મળવા નથી દેતા. ઉદય છે સૂર્યનો કે અસ્ત એ કળવા નથી દેતા. અને ચરણને સ્પર્શ કરવા જો નમું તો હાથ પકડી લે, સદાય સાન મારી જાણવે એ નમવા નથી દેતા. બીજો એક છે, એ પ્રેમનો છે. એક ફૂલ જેના હાથમાં આપીને હું આવ્યો હતો, એક ફૂલ જેના હાથમાં આપીને હું આવ્યો હતો, એ જ હાથ મુજને મારવા ખંજર સાથે લાવ્યો હતો. ચોથો છે, એ મિલનનો છે. આલિંગન થાય અને
તો જ મિલન થાય એવું નહીં. આ જુદા પ્રકારનું મિલન છે. રોજ તું સામે મળે છે એ છે મેળાપ. જુલ્ફની લટ ફરે છે એ છે મેળાપ. સાવ આગા હતા સમીપે પામવાને સ્પર્શ. સાવ આગા હતા સમીપે પામવાને સ્પર્શ. ગાડી ગમે છે એ છે કવિતા. અને છેલ્લે બહુ અગત્યની વસ્તુ છે, બરાબર સાંભળજો. છેમાંથી હતા થઈ જાશું ક્યારે ખબર પડશે નહીં. છેમાંથી હતા થઈ જાશું ક્યારે ખબર પડશે નહીં. વાવેતર કર્યું એવું લડશો બીજું કંઈ ઉગશે નહીં. અને જો અમે ઘરમાં વૃક્ષો વાવ્યા છે ને અને એને સંભાળ લીધી છે ને તો વૃક્ષોમાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝે એવું કહ્યું છે. એટલે તમે વૃક્ષની પાસે જાઓ ને એટલે વૃક્ષની ડાળો પણ નમી જાય. ડાળો વૃક્ષની કેવી ઝૂકે આ ધરાને ભેટવા. આલિંગન દઈ રહેજો વાલક કંટકો ક્યારે નડશે. આપ સૌ વધાર્યા છો એનો આનંદ છે. અને હવે આગળનો પ્રોગ્રામ રજૂ કરવા માટે ગઢવી સાહેબ આજ તમારી વાટ જુએ પથ્થર જેવું કાળજે. પથ્થર જેવું કાળજ એનું હિંમત એની આમ અજબ છે. કાજળ ના આંજ્યું નયને. કાજળ ના આંજ્યું નયને ને સોળ શૃંગાર ના ભાવે. આજ તમારી વાટ જોઈએ. છેલ્લી પંક્તિઓ છે. જાત ઉપર છે પકડતો એ ક્યાંક ધીરજ એને ધરવી. જાત ઉપર છે પકડતો એ ક્યાંક ધીરજ એને ધરવી. સારું પડેલું છે મુખડું એનું. સારું પડેલું છે મુખડું એનું. સપના એ કેમ જગાવે. સપના એ કેમ જગાવે. આજ તમારી વાટ જુએ. દરજી સાહેબની ગઝલમાં ગાયકીની પણ તાકાત છે. એ તમામ ગઝલોને બંધારણમાં છંદોમાં બાંધીને એમણે લખી છે, પુસ્તકમાં મૂકી છે. સમય મળે ત્યારે એના એક આગવા કાર્યક્રમનું આયોજન કરીશું. સ્ટેજ પર કવિ મિત્રો આવી ગયા છે. હવે કવિ મિત્રોનું આપણે સન્માન કરીશું. ત્યાર પછી દરેક કવિ મિત્રો પોતપોતાની બબે રચના રજૂ કરશે.
સંગ્રહનું આજે વિમોચન થયું એ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને એ ગઝલો મને પસંદ કરવાની જો થાય તો ઘણી વખત મૂંઝવણ થતી હોય છે. લાંબી બહેરની બે ગઝલો કહી દઉં. ટૂંકી બહેરની ગઝલો તો મુશાયરામાં કયું સંમેલનમાં ઘણી કહેવાતી હોય છે, પણ આજે ઈચ્છા થઈ કે લાંબી બહેરની ગઝલ રજૂઆત એમ કે મુશાયરામાં કે કવિ સંમેલનમાં થાય તો ભાવકો સુધી પહોંચે કેમ, તો એટલા માટે એક લાંબી બહેરની ગઝલ કહું છું સૌ પહેલા કે અરવની તળેટીમાં ઊંડે ને ઊંડે ગહન ગહ્વરોમાં ગરક થઈ ગયો છે. કે અરવની તળેટીમાં ઊંડે ને ઊંડે ગહન ગહ્વરોમાં ગરક થઈ ગયો છે. સહજ સાંભળેલો શબ્દ આજ સહસા પરિચય તેજીને પૃથક થઈ ગયો છે. અને નથી જાણતું કોઈ કે શું થયું છે, નથી જાણતું કોઈ કે શું થયું છે, નથી પૂછતું કોઈ ઘટના વિશે કંઈ, નથી જાણતું કોઈ કે શું થયું છે, નથી પૂછતું કોઈ ઘટના વિશે કંઈ, છતાં સાપ સૂંઘી ગયો છે અને સ્તબ્ધ જાણે કે આખો મલક થઈ ગયો છે. અને કદી વિસ્મયોના નગરમાં હતો હું, કદી વિસ્મયોના નગરમાં હતો હું, પછી જઈ ચડ્યો સંશયોના પ્રદેશે. કદી વિસ્મયોના નગરમાં હતો હું, પછી જઈ ચડ્યો સંશયોના પ્રદેશે. અચંબો હતો આંખમાં જે પ્રથમ એક ધીરે ધીરે આજ શક થઈ ગયો છે. અને મને મૂંઝવી મારવાની મથામણ કરી આમ તો માયેલાએ ઘણી, પણ મને મૂંઝવી મારવાની મથામણ કરી આમ તો માયેલાએ ઘણી, પણ નરી શૂન્યતાઓના નર્તન નિહાળીએ નિશબ્દ ને નિષ્ફલક થઈ ગયો છે. અને પરાપૂર્વથી એક ખાલીપણાને હું ચૂપચાપ કેવળ ઉલેચ્યા કરું છું. પરાપૂર્વથી એક ખાલીપણાને હું ચૂપચાપ કેવળ ઉલેચ્યા કરું છું. સમય નામનો જાણ ભેદુ સ્વયં આ સ્થિતિ જોઈને સાવ છક થઈ ગયો છે. સમય નામનો પરાપૂર્વથી એક ખાલીપણાને હું ચૂપચાપ કેવળ ઉલેચ્યા કરું છું. સમય નામનો જાણ ભેદુ સ્વયં આ સ્થિતિ જોઈને સાવ છક થઈ ગયો છે. ને બીજી ગઝલ છે કે સાવ અધવચ્ચે જ આ ખૂટી ગયેલા માર્ગમાં હોવાપણાનો ભાર લઈને હું હજી ઊભો જ છું. સાવ અધવચ્ચે જ આ ખૂટી ગયેલા માર્ગમાં હોવાપણાનો ભાર લઈને હું હજી ઊભો જ છું. કોઈને પૂછ્યું નથી છેવટ સુધી, બસ આવડ્યો એવો જ આ અવતાર લઈને હું હજી ઊભો જ છું. અને ક્યાંથી નીકળી ગયેલો છું યુગો પૂર્વે, પરંતુ ક્યાં જવા માટે હજી હવે એનું નથી જાજુ સ્મરણ. ક્યાંથી નીકળી ગયેલો છું યુગો પૂર્વે, પરંતુ ક્યાં જવા માટે હવે એનું નથી જાજુ સ્મરણ. શક્યતાના શહેરની સુમસામ શેરીમાં અજાણ્યા શખ્સનો આકાર લઈને હું હજી ઊભો જ છું. અને ઉષ્ણતાના સૌ કટિબંધો ગયા છે ઓગળી ધીરે ધીરે કે મારા અંગને અડક્યા વિના. કે ઉષ્ણતાના સૌ કટિબંધો ગયા છે ઓગળી ધીરે ધીરે કે મારા અંગને અડક્યા વિના. આજ પણ એવા સ્થળે થીજી રહેલા ટેરવે આ સ્પર્શ ઠંડા ગાર લઈને હું હજી ઊભો જ છું. અને કોઈ હળવી ફૂલ જેવી ક્ષણ બની આવ્યું હતું ક્યારેક, આજે તો હવે વાતને વર્ષો થયા. કોઈ હળવી ફૂલ જેવી ક્ષણ બની આવ્યું હતું ક્યારેક, આજે તો હવે એ વાતને વર્ષો થયા. ને કોણ જાણે કેટલાય વર્ષથી આ એ જ ક્ષણનો આંખમાં ઓથાર લઈને હું હજી ઊભો છું. અને હું હતો, હું હોઈશ, હું હતો, હું હોઈશ વચ્ચે આ સતત પીસાઈને પીડાય છે બોલ્યા વિના હું છું. અહીં એ કોણ છે? હું હતો, હું હોઈશ વચ્ચે આ સતત પીસાય ને પીડાય છે બોલ્યા વિના હું છું. અહીં એ કોણ છે? અને કાળની ભેદી ભુજાની ભીંસમાં આશ્ચર્યના એક ચિહ્નનો આધાર લઈને હું હજી ઊભો છું. થેન્ક યુ વેરી મચ. દરેકે દાદ આપવી પડે. એટલે એક શેર છે, આ ગઝલ પર દાદ ના દે તો ચાલશે.
આ ગઝલ ઉપર દાદ ના દે તો ચાલશે, સૌ મોગો બેસીને એને ગાળ ના દે. સૌને વંદન. ગઝલનો મતલબ આમ કહ્યું છે કે કોઈ મારું નામ પાડો, કોઈ બોલાવો મને. કોઈ મારું નામ પાડો, કોઈ બોલાવો મને, બારું છે એ પાછું બંધ ખખડાવો મને. કે કોઈ મારું નામ પાડો, કોઈ બોલાવો મને, બારું છું એ પાછું બંધ ખખડાવો મને. ને 7 મૃત્યુ 7 જન્મો બાદ પણ તરસ્યો જ છું. 7 મૃત્યુ 7 જન્મો બાદ પણ તરસ્યો જ છું. કંઈક ખોબામાં ભરી લાવો ને પીવડાવો મને, કંઈક ખોબામાં ભરી લાવો ને પીવડાવો મને. ને શેર છે કે કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ. કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ. છું પુરાતન કાળનું ખંડે ખોદાવો મને. કેટલા અવશેષ સ્મરણોના દફન છે આજ પણ. છું પુરાતન કાળનું ખંડે ખોદાવો મને. ને અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે. અર્થ પણ ભૂલી ગયો છું હું અડકવાનો હવે. ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને. ક્યાંકથી શોધીને મારો હાથ પકડાવો મને. ને શેરજું કે ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે. ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે. ને પછી એમાં જ રંગે ચંગે પધરાવો મને. ક્યાંક મારામાં ગળાવો વાવ વણઝારી હવે. ને પછી એમાં જ રંગે ચંગે પધરાવો મને. જે સમજની બહાર છે, જે સમજની બહાર છે એ તો બધું સમજી ગયો. કે જે સમજની બહાર છે એ તો બધું સમજી ગયો. જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો. જે સમજની બહાર છે એ તો બધું સમજી ગયો. જે સરળથી પણ સરળ છે એ જ સમજાવો મને. ને ઉંમરે લાવી મને મૂકો, સમય છે સાંજનો. કે ઉંમરે લાવી મને મૂકો, સમય છે સાંજનો. વાટ સંકોરો પૂરીને તેલ પેટાવો મને. ઉંમરે લાવી મને મૂકો, સમય છે સાંજનો. વાટ સંકોરો પૂરીને તેલ પેટાવો મને. એક આનાથી જરા જુદા મૂળની એક ગઝલ કે મારી લખી મેં હાલત, મારી લખી મેં હાલત, તું તારા હાલ લખજે. મારી લખી મેં હાલત, તું તારા હાલ લખજે. મારો વિચાર વાંચી તારો ખ્યાલ લખજે. મારો વિચાર વાંચી તારો ખ્યાલ લખજે. ને ક્યારેક જો લખીને હું હેત મોકલું તો, ક્યારેક જો લખીને હું હેત મોકલું તો, બદલામાં તું મને પણ ક્યારેક વાલ લખજે. બદલામાં તું મને પણ ક્યારેક વાલ લખજે. મેં તો મને ગમે છે કે લય લખી દીધો છે. મેં તો મને ગમે છે એ લય લખી દીધો છે. તું પણ તને ગમે છે એ સુર તાલ લખજે. મેં ગાળ પર લખ્યું છે, મેં ગાળ પર લખ્યું છે પાણીનું એક ટીપું. મેં ગાળ પર લખ્યું છે પાણીનું એક ટીપું. તું તારી આંગળી પર ભીનો રૂમાલ લખજે. મેં ગાળ પર લખ્યું છે પાણીનું એક ટીપું. તું તારી આંગળી પર ભીનો રૂમાલ લખજે. મારો વિચાર વાંચી તારો ખ્યાલ લખજે. ખૂબ ખૂબ આભાર. બોલવું અને સત્યને પાળવું કેટલું અઘરું પડે છે એના વિશે ગઝલ છે. સળગ્યા ઘણા સવાલ અરીસો ધર્યા પછી. સળગ્યા ઘણા સવાલ અરીસો ધર્યા પછી. ચહેરા થયા છે લાલ અરીસો ધર્યા પછી. સળગ્યા ઘણા સવાલ અરીસો ધર્યા પછી.
ચહેરા થયા છે લાલ અરીસો ધર્યા પછી ને અંગત હતા છતાંય એ દુશ્મન બની ગયા અંગત હતા છતાંય એ દુશ્મન બની ગયા ક્યાંથી મળે બહાલ અરીસો ધર્યા પછી સંબંધ ના રહ્યો ન રહ્યું આવું જવું સંબંધ ના રહ્યો ન રહ્યું આવું જવું ના તાર કે ટપાલ અરીસો ધર્યા પછી સામે મળે છે એ નજર ફેરવે હવે સામે મળે છે એ નજર ફેરવે હવે કાયમ રહ્યો મલાલ અરીસો ધર્યા પછી અને અઘરું પડે છે સત્ય ખરેખર બચાવવું અઘરું પડે છે સત્ય ખરેખર બચાવવું અઘરું પડે છે સત્ય ખરેખર બચાવવું એ જાણ થઈ કમાલ અરીસો ધર્યા પછી એ જાણ થઈ કમાલ અરીસો ધર્યા પછી અને બીજી ગઝલ છે જે ગઝલ સંગ્રહનું વિમોચન છે ધરતી સાંજે ધરતી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન એ ગઝલ વિશે ગઝલ છે કે મારી નજરમાં ગઝલ કેવી હોવી જોઈએ નવાઈ પમાડે નહીં તો ગઝલ શું નવાઈ પમાડે નહીં તો ગઝલ શું ને કોઈ ગમાડે નહીં તો ગઝલ શું કસીને ઉખાડે નહીં તો ગઝલ શું ને પીડાઓ પછાડે નહીં તો ગઝલ શું અને ઘણાએ સમયથી ઘણા ઊંઘમાં છે ઘણાએ સમયથી ઘણા ઊંઘમાં છે જરા પણ જગાડે નહીં તો ગઝલ શું ઘણાએ સમયથી ઘણા ઊંઘમાં છે ને જરા પણ જગાડે નહીં તો ગઝલ શું ને જે વર્ષોથી વળગીને બેઠી છે ભીતર જે વર્ષોથી વળગીને બેઠી છે ભીતર ઉદાસી બગાડે નહીં તો ગઝલ શું ને આબાલ વૃદ્ધો યુવાનો લગનથી આબાલ વૃદ્ધો યુવાનો લગનથી હૃદયમાં રમાડે નહીં તો ગઝલ શું ને અંતિમ છે કે કરો શોધવાના પ્રયત્નો સ્વયંને કરો શોધવાના પ્રયત્નો સ્વયંને ને રસ્તા ઉગાડે નહીં તો ગઝલ શું નવાઈ પમાડે નહીં તો ગઝલ શું ને કોઈ ગમાડે નહીં તો ગઝલ શું ડોક્ટર જે.એમ. દત્તી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા બધાને નમસ્કાર મારી પહેલી ગઝલનો મતલબ કે ઠપ થયેલી જિંદગીને બળ મળે ઠપ થયેલી જિંદગીને બળ મળે આપનો એકાદ જો કાગળ મળે ઠપ થયેલી જિંદગીને બળ મળે આપનો એકાદ જો કાગળ મળે કોઈ માણસમાં ઉતરવા જાવ ક્यों કોઈ માણસમાં ઉતરવા જાવ ક્यों એના સાવ ઊંડા તળ મળે ક્यों એના સાવ ઊંડા તળ મળે અને જિંદગીના ભારમાંથી મુક્ત થઈ જિંદગીના ભારમાંથી મુક્ત થઈ ખુલ્લું ભીતર એવી એક પળ મળે ખુલ્લું ભીતર એવી એક પળ મળે અને રૂબરૂ લાગે નહીં કડવા કદી રૂબરૂ લાગે નહીં કડવા કદી એમની અંદર ઘણું એ સળ મળે એમની અંદર ઘણું એ સળ મળે અને કેટલી દુનિયા બદલાઈ ગઈ કેટલી દુનિયાએ બદલાઈ ગઈ માણસો જે પણ મળે વિહવળ મળે માણસો જે પણ મળે વિહવળ મળે અને મગતા કે શોધશો તો ક્यों ભીતરથી કમલ શોધશો તો ક્यों ભીતરથી કમલ કઈ હજારે એક જણ જળહળ મળે કઈ હજારે એક જણ જળહળ મળે અને મારી એક તળપદી ગઝલ છે એનું પઠન કરું છું આપને બધાને ગમે કોઈને કોઈની મોટિયાની યાદ આવે તો વાત કરજો ગમે છે કે એ તું પણ કોક થોડું બોલકન કે એ
તું પણ કોક થોડું બોલકાન મુનિવર તારું આવા તો તોડકાન કેટલા દાડે મળ્યો છું આપણે કેટલા દાડે મળ્યો છું આપણે પહેલા જેવું આજ દરડું પોડકન અને ઓછમાંથી કેટલો મોતી ટળ્યો સાહેબ તો ઓછમાંથી કેટલો મોતી ટળ્યો પોપડો લૂસી ઈસાકો ચોડકન અને હોફી જઈશું રાહુલભાઈ તો હોફી જઈશું જિંદગી તારા લીધે હોફી જઈશું જિંદગી તારા લીધે હા મારા લઈને મને તો છોડકન હા મારા લઈને મને તો છોડકન અને વાત તારી જોઈને જેવું હજી ઓય છે ને આયે બડો ફોડકન ઓય છે ને આયે બડો ફોડકન અને સાહેબ આશીર્વાદ આપણે જો કે જા હવે તું જા જતી રહેવાયથી કે જા હવે તું જા જતી રહેવાયથી તું ઉદાસી સાલ મારો છોડકન તું ઉદાસી સાલ મારો છોડકન અને છેલ્લો મગતા તળપદો મગતા કે એકલો શું તોય રાજીશું કમલ એકલો શું તોય રાજીશું કમલ વસવસન તું દિવાળી ચોકન બધાનો ખૂબ ખૂબ આભાર. આદરણીય કવિશ્રી ડૉક્ટર જયંતિભાઈ એમના આ ગઝલ સંગ્રહ ઢળતી સાંજે માટે શુભેચ્છાઓ અને આપ સૌને વંદન. ગઝલ છે માં કે આંખોમાં ખૂબ વહાલ રાખે છે માં, મનમાં ક્યાં કઈ સવાલ રાખે છે માં. કે આંખોમાં ખૂબ વહાલ રાખે છે માં, મનમાં ક્યાં કઈ સવાલ રાખે છે માં. કે મુશ્કેલી ને ઘણા દુઃખો વેઠીને કે મુશ્કેલી ને ઘણા દુઃખો વેઠીને ઘર આખું ખુશખુશાલ રાખે છે માં. અને ખર્ચે છે આખું બધાની પાછળ કે ખર્ચે છે આખું બધાની પાછળ કે પોતાનો ખ્યાલ રાખે છે માં. કે ખર્ચે છે આખું બધાની પાછળ ક્યાં પોતાનો ખ્યાલ રાખે છે માં. ઈચ્છા ને સ્વપ્ન સૌ લખે ને ગુંડે કે ઈચ્છા ને સ્વપ્ન સૌ લખે ને ગુંડે હૈયામાં કઈ ટપાલ રાખે છે માં. અને ઘર આખું સ્વર્ગ જેમ શણગારે ને કે ઘર આખું સ્વર્ગ જેમ શણગારે ને સંતતિમાં ક્યાં દિવાલ રાખે છે માં. અને આંખોમાંથી શરીર પડેના તેથી કે આંખોમાંથી શરીર પડેના તેથી પાપણમાં પણ રૂમાલ રાખે છે માં. કે આંખોમાંથી શરીર પડેના તેથી પાપણમાં પણ રૂમાલ રાખે છે માં. આંખોમાં ખૂબ બહાર રાખે છે માં, મનમાં ક્યાં કઈ સવાલ રાખે છે. બીજી એક ગઝલ છે કે ફરીથી એ જગાએ તો જવા જેવું નથી કે ફરીથી એ જગાએ તો જવા જેવું નથી. કે જીવન જેવું જીવન જીવવા જેવું નથી. કે ફરીથી એ જગાએ તો જવા જેવું નથી. જીવન જેવું જીવન ત્યાં જીવવા જેવું નથી. અને બધી બાજુથી તૂટી જર્જરિત એ થઈ ગયું કે બધી બાજુથી તૂટી જર્જરિત એ થઈ ગયું. હૃદય મારું હવે તો સાંધવા જેવું નથી. અને ફરી બે ચાર સુખ આપે ફરી બે ચાર દુઃખ કે ફરી બે ચાર સુખ આપે ફરી બે ચાર દુઃખ. પ્રભુ પાસે કશુંય આપવા જેવું નથી. અને કદી કંઈ આવશે નહીં અંત સમયે સાથમાં કે કદી કંઈ આવશે નહીં અંત સમયે સાથમાં. કશું મનમાં હવે તો રાખવા જેવું નથી. અને ઘણીએ ઠોકરો ખાધી છે મેં તો સ્વપ્નમાં કે ઘણીએ ઠોકરો ખાધી છે મેં તો સ્વપ્નમાં. હકીકતમાં હવે ત્યાં તો જવા જેવું નથી. અને છેલ્લો મગતા છે કે ઝરણ ઝાકળ પતંગિયું પુષ્પ અને કૌશલ તમે કે ઝરણ ઝાકળ પતંગિયું પુષ્પ ને કૌશલ તમે. અહીં બીજું કશુંય ચાહવા જેવું નથી. કે ફરીથી એ જગાએ તો જવા જેવું નથી. કે જીવન જેવું જીવન ત્યાં જીવવા જેવું નથી. આભાર.
જેમનો પ્રેમ, લાગણી, વાત્સલ્ય એક દીકરી તરીકે હું પામી છું એવા શ્રી જયંતિભાઈ દરજી સાહેબને આજના એમના ઘડતી સાંજે પુસ્તકના વિમોચન માટે ખૂબ ખૂબ અભિનંદન. એક ગઝલ. આ સમજ પર આખું જીવન ગાળવાનું હોય છે. આ સમજ પર આખું જીવન ગાળવાનું હોય છે. જે મળે જેવું મળે સત્કારવાનું હોય છે. આ સમજ પર આખું જીવન ગાળવાનું હોય છે. જે મળે જેવું મળે સત્કારવાનું હોય છે. લાગણીના યુદ્ધનું દોસ્ત છે આ અંતિમ ચરણ. લાગણીના યુદ્ધનું છે દોસ્ત આ અંતિમ ચરણ. તારા ખંજર સામે માથું રાખવાનું હોય છે. ઠેસ અંગે તર્કસંગત વાત હું ક્યાંથી કરું? ઠેસ અંગે તર્કસંગત વાત હું ક્યાંથી કરું? મારે ગાંધારી બનીને ચાલવાનું હોય છે. એ પછી વૈરાગ્યને બીજી જ ક્ષણ પામી શકો. એ પછી વૈરાગ્યને બીજી જ ક્ષણ પામી શકો. પહેલી ક્ષણ મારું નથી કંઈ ધારવાનું હોય છે. સ્ત્રી થવાની જળહળા કાયમ રહે એ હેતુસર. સ્ત્રી થવાની જળહળા કાયમ રહે એ હેતુસર મૂળથી મન બાળીને ઘર અજવાળવાનું હોય છે. અંતિમ શેર છે. તત્વ, શ્રદ્ધા, ધર્મ ઈશ્વરની અગર હો વાત તો. તત્વ, શ્રદ્ધા, ધર્મ ઈશ્વરની અગર હો વાત તો મારે તારું નામ બસ ઉચ્ચારવાનું હોય છે. બીજી એક ગઝલ. આવશે ટોળું મેં ધાર્યું આંસુના અવસર ઉપર. આવશે ટોળું મેં ધાર્યું આંસુના અવસર ઉપર. કાળું ચકલું એના ફરક્યું એ દહાડે ઘર ઉપર. છે ઘણા મોટા ગજાના શિલ્પકારો આસપાસ. છે ઘણા મોટા ગજાના શિલ્પકારો આસપાસ. કોતરે ઊંડા ઉજળડા મીણના અંતર ઉપર. જાતથી લઈ જગની હદમાં ના રહે વિશ્વાસ ક્યાંય. જાતથી લઈ જગની હદમાં ના રહે વિશ્વાસ ક્યાંય. રાખવાની હોય શ્રદ્ધા ત્યારે બસ ઈશ્વર ઉપર. આવશે વરસાદ પાછો લઈ ફરી ભીનો સમય. આવશે વરસાદ પાછો લઈ ફરી ભીનો સમય. પ્યાસ લઈ બેઠું છે કોઈ ક્યારનું સર્વર ઉપર. આપને વિસ્તૃત રીતે જાણવાની હઠ હતી. આપને વિસ્તૃત રીતે જાણવાની હઠ હતી. એટલે પીએચડી કરવી પડી પથ્થર ઉપર. આપને વિસ્તૃત રીતે જાણવાની હઠ હતી. એટલે પીએચડી કરવી પડી પથ્થર ઉપર. અંતિમ શેર છે. ચીસ, ડુમા, ડુસ્કા ને મૌન જ્યાં થઈ જાય છે. ચીસ, ડુમા, ડુસ્કા ને મૌન જ્યાં થઈ જાય છે એક. આ ગઝલ બસ સાંભળી છે એવા કોઈ સ્તર ઉપર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા જ કવિ મિત્રોનો એક જનરલ પરિચય આપી દો. મોટાભાગના શિક્ષક છે, ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, નાના મોટા કવિ સંમેલનો, મુશાયરા એવા કાર્યક્રમોમાં જાય છે, લાભ મેળવે છે. આમાંથી મોટાભાગના કવિઓ સન્માનિત થયા છે, એવોર્ડ વિજેતા પણ બન્યા છે. એટલે એમને શ્રી જયંતિભાઈ દરજી પરિવાર તરફથી અને આપ સૌ બેઠા છો બધા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભવિષ્યમાં આગળ વધતા રહે, દિન પ્રતિદિન એમની પ્રગતિ કરી રહે. આ બધાને જોઈને ક્યારેક મને પણ લખવાનું મન થાય છે. અને એમાં સ્નેહ કુટીરમાં છીએ. સ્નેહ કુટીરમાં અહીંયા વૃદ્ધો છે. એ વૃદ્ધોના અનુસંધાને અને એક સંતાનના અનુસંધાને મારા ચિત્તમાં ગઈકાલે જ કવિતા જાગી હતી પ્રિયા પટેલ સાહેબ. તો સાંભળશો. વૃદ્ધ લાકડી, વૃદ્ધ લાકડી એટલે વૃદ્ધ લાકડી રાખતા હોય છે. પગ થઈ ફર્યા કરે. વૃદ્ધના પગ નથી પડતા, એ લાકડી ફરે છે. વૃદ્ધ લાકડી પગ થઈ ફર્યા કરે. થરથર કંપન હાથ ધ્રુજ્યા કરે. થરથર કંપન હાથ ધ્રુજ્યા કરે. મોતિયા આંજણ
મોતિયા આંજણ આંખો ફરફર ફરે ને કાનમાં તમરા ગુંજ્યા કરે, ને કાનમાં તમરા ગુંજ્યા કરે. ધબક ઉછળ આ છાતી મહી, ધબક ઉછળ આ છાતી મહી, અતીતના ઘંટ રણક્યા કરે, અતીતના ઘંટ રણક્યા કરે. ભૂખ વિનાનું પેટ તરસ જંખ્યા કરે, ભૂખ વિનાનું પેટ તરસ જંખ્યા કરે. હાશ થાક્યો શબ્દો બોલી છુટકારો જંખ્યા કરે, હાશ થાક્યો શબ્દો બોલી છુટકારો જંખ્યા કરે. અતીતની ભૂતાવળ વળગી રહી, અતીતની ભૂતાવળ વળગી રહી, કેલેન્ડરની જેમ હૈયે ઝૂલ્યા કરે. અતીતની ભૂતાવળ વળગી રહી, કેલેન્ડરની જેમ હૈયે ઝૂલ્યા કરે. આ એક વૃદ્ધ વ્યક્તિત્વની સંવેદના છે. તો સંતાનો વિષય છે, નાનકડી રચના છે. સંતાનો અમુક એજે મા બાપને પાંખો આપી બરાબર ઉડાડે છે. સંતાનો અમુક એજે મા બાપને પાંખો આપી બરાબર ઉડાડે છે. સમય આવતા પાંખો કાપી નાખે છે અને પછી જરૂર જણાય ત્યારે પાંખો ચોંટાડવા જાય છે. પછી જરૂર જણાય ત્યારે પાંખો ચોંટાડવા જાય છે. આ મા બાપ થાગડ થીગડ પાંખોથી કેટલું ઉડી શકે? આ મા બાપ થાગડ થીગડ પાંખોથી કેટલું ઉડી શકે? લાચાર પછડાઈને હોસ્પિટલ કે ગરડા ઘરમાં, પછડાઈને હોસ્પિટલ કે ગરડા ઘરમાં, શ્વાસની ડુકાતી આવન જાવનમાં, શ્વાસની ડુકાતી આવન જાવનમાં ઘાયલ કબૂતરની જેમ પડ્યા હોય છે, ઘાયલ કબૂતરની જેમ પડ્યા હોય છે. અસ્તુ. જે ભાઈ બેઠા એમને મા વિશે ખૂબ સુંદર બોલ્યા અને અહીંયા બેઠેલા અને અહીંયા વૃદ્ધાશ્રમની અંદર નિવાસ કરતા લગભગ બધી માતાઓ છે. અહીં બેઠેલી પણ બધી માતાઓ છે અને ગઢવી સાહેબે તો કંઈ કમી જ ના રાખી, એટલું સુંદર દીકરાઓ અને મા વિશે બોલ્યા. મને ગઝલ આવડતી નથી પણ સમજુ છું ખરા, પણ એક પંક્તિ ફક્ત ગાવા માંગુ છું કે માં એ શું ચીજ છે. હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. હૈયું રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. કે જગ કો તોલું તારી તોલે કોઈ ના આવે જો. મને જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે માં, મને તારી યાદ બહુ આવે જો. અને હું તો નિવૃત્તિ પછી થયેલો કરું છું, પણ છતાં મને જે આવડ્યું એ લખ્યું છે ને. એટલે એક વડીલ તરીકે કેટલીક સલાહ પણ હશે, કેટલીક શીખ પણ હશે એવું બનશે. મારી પહેલી ગઝલ છે મહેનતકશ લોકો માટે. જે મહેનતકશ લોકો છે ને એના માટે આ ગઝલ છે. કારણ કે અમૃત ઘાયલે એવું કહ્યું છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુજાઈને મરી જવાના. એટલે મહેનતકશ લોકો જે છે ને એ ઠોકર વાગે તો ઊભા થઈ જાય તો એમના કામ બધા જ પૂરા પતી જાય. અને પહેલી ગઝલ છે ઠોકર. ઠોકર ખાઈને જેને
સંભાળતા આવડી ગયું, ઠોકર ખાઈને જેને સંભાળતા આવડી ગયું, સમજી લો કે એને ચાલતા આવડી ગયું. હવે એને કોઈ સમયની કિંમત ના હોય, રાત દિવસ ગમે ત્યારે કામ કરે. સાંજ ઢળે તો છોડ ઢળતી અફસોસ એને નથી જરા, સાંજ ઢળે તો છોડ ઢળતી અફસોસ નથી એને જરા, સૂરજની માફક એને અજવાળતા આવડી ગઈ. અને આ તો માટીનો માણસ છે. હવે તો મોટા મહેલોમાં રહેવાની ચાહ એને નથી જરા, મોટા મહેલોમાં રહેવાની ચાહ એને નથી હવે જરા, રસ્તાની માટીમાં મોટા થતા આવડી ગયું. છોને લોકો રસ્તા વચ્ચે સહેજ કાંટાની પાથરે, સહેજ એટલે પથારી પાથરે કાંટાની. તમારું જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પૂરું ન થાય એટલા માટે વચ્ચે રોડા નાખે. એટલે લખ્યું છે, છોને લોકો રસ્તા વચ્ચે સહેજ કાંટાની પાથરે, મંજિલ લગ જવા હવે રસ્તો બદલતા આવડી ગયો. અને દૂર સુધી ફેલાયેલા અંધારને રોશન કરવા, દૂર સુધી ફેલાયેલા અંધારને રોશન કરવા એને પણ ક્ષમા થઈ સળગી જતા આવડી ગઈ. ગઝલ છે આમાં મારી બીજી ગઝલ છે. પહેલા એક કહી દઉં, એક મુક્તક કહી દઉં. રમાનો વિષયના સમાનો વિષય છે, રમાય એટલે સ્ત્રી અને સમા એટલે મીણબત્તી. રમાનો વિષયના સમાનો વિષય છે, ગઝલ ભીતરી કમકમાનો વિષય છે. નિજાનંદ ખાતર લખી છે સદા મેં, નિજાનંદ ખાતર સદા લખી છે મેં, ગઝલ ક્યાં ગમા અણગમાનો વિષય. અને મારી બીજી ગઝલ છે, આપણને બધાને તમારાથી માંડીને મારા સુધી 85 થયા તોય પણ કેટલીક વળગણ છે. હજી તો હજી આપણામાં કેટલુંક વળગણ છે. વળગણ એટલે ઈચ્છાઓ. હજી વળગણ તો છે જ કે મારો છોકરાને સારી નોકરી મળે, અને સારી બહુ મળે, અને આમ થાય એમ થાય, ઘર મળે. આ બધી વળગણ તો છે જ. પણ છતાં એ વળગણને પૂરી કરવા માટે કેવા હાથકંડા અપનાવે એ પણ આમાં આવશે. કારણ કે ઈચ્છાઓ સીધી પૂરી ના થાય, એને હાથકંડા જમાવવા પડે, કોઈ છેતરવા પડે. અને સાહિત્યકારને ખબર પડશે કે છંદ છે ગાવ ગાગા ગાગા. કોઈ આવી મોહરું પહેરાવી ગયું, કોઈ આવી મોહરું પહેરાવી ગયું ને એક ખોટો ચહેરો ચિપકાવી ગયું. ખરેખર તો દર્પણમાં જોઉં તો મારો ચહેરો જે છે જ દેખાય, પણ એવું મોહરું પહેરાવી ગયું, ખોટો ચિપકાવી ગયું. અને આમાં સમાન જે પ્રતીકો હોય છે બધા. એટલે કુટુંબ લઈએ ને અમે તારે અમે ઝાડ કે એવું કે પ્રતીક લેતા હોઈએ છીએ. ગુંજતા હતા જે ચૌકા ડાળ પર, એટલે વૃક્ષ જે છે આખો પરિવાર છે, શાખાઓ ડાળ પાંદડા એના બાળકો છે. ગુંજતા હતા જે ચૌકા ડાળ પર, ઝાડ પાંખોમાં કોઈ સટકાવી ગયું. ઝાડ સરખાવી તો ગયું, પણ ચીક તીણી કોઈએ ના સાંભળી, ચીક તીણી કોઈએ ના સાંભળી. રતનો રેલો, લોહીનો રેલો આવે ને, રતનો રેલો તે થડકાવી ગયું. તમે જુઓ છો બનાવ બને છે. દાદ જ્યાં ના આપી સતને ઢાંકવા, દાદ જ્યાં ના આપી સતને ઢાંકવા, હાથ પકડી કોઈ મારું મોં સીરી ગયું, હાથ પકડી કોઈ મારું મોં સીરી ગયું. અને કર્મના ફળને ભોગવવું જ પડે, કર્મના ફળને ભોગવવું જ પડે. વાણ સળિયા પરે સુવડાવી ગયું. બધી સભામાં લાજ લૂંટાવી હતી દ્રૌપદીની, અને ભીષ્મ પિતામહ એટલા તાકાતવાળા હતા
કે કૌરવને પાંડવોને બંનેને હરાવી શકે, પણ છતાં ચૂપ રહ્યા. એટલે કર્મના ફળને ભોગવવું જ પડે. બાણ સૈયા પર એ સોડાવી ગયું અને છેલ્લું છોડવું તું વળગણની ઈચ્છા હો તણું. આપણે બધાને ઈચ્છા થોડી છે કે દિવાળી બેસતા વચ્ચે બીડી પીવાનું બંધ કરીશું, આમ કરીશું, તે કરીશું, ઘણા બધા રહીએ છીએ, પછી ભૂલી જવાય. છોડવું તું વળગણની ઈચ્છા હો તણું, કોઈ સુરાની પ્યાલી પીવડાવી ગયું, કોઈ સુરાની પ્યાલી પીવડાવી ગયું. આભાર. આપ સૌ મિત્રો અહીં હાજર રહ્યા. ગઢવી સાહેબે બહુ શરૂઆત કરી. એમણે પ્રવક્તા તરીકે પણ બહુ શ્રેષ્ઠ કામ કરેલો આભાર માનું છું હું. અમે કવિ મિત્રો દૂર દૂરથી આવ્યા છે, એમને આપણે સાર ઉડાડી સન્માન કર્યું, ગિફ્ટ પણ આપ્યું છે. અને હવે અંતમાં હવે તો કંઈ બીજું કશું બાકી રહેતું નથી. હવે ગઢવી સાહેબ કે એ પ્રમાણે કરી મારા મુખ્ય મહેમાનો જે છે એમને સ્ટેજ પર બોલાવી એમને મને ભેટ આપવાની જે બાકી છે એ મેમેન્ટો એમને હું આપી દઉં એટલે આપણો કાર્યક્રમ સંપન્ન થશે અને પછી આપણે બધા સાથે ભોજન લેવા માટે જઈએ છીએ. સ્વરથી ભોજનનો સમય આવી ગયેલો છે. તો સૌથી પહેલા તો ડરતી સાંજે ગઝલ સંગ્રહના કવિ મારા પિતાશ્રી તેમજ મારા મમ્મીશ્રી બંનેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા બેઠા બેઠા જ મારા સ્વાગત પ્રણામ સ્વીકાર કરજો. ઓન બિહાફ ઓફ મારા મમ્મી પપ્પા કવિ શ્રી ડરતી સાંજે ગઝલ સંગ્રહના વતી મુખ્ય મહેમાન શ્રી પ્રિયા પટેલ સાહેબ, અતિથિ વિશેષ સાહેબ વિનાયકભાઈ રાવલ તેમજ મણિભાઈ પ્રજાપતિ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. ડરતી સાંજે ગઝલ સંગ્રહના સંચાલક શ્રી ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બેક સ્ટેજના સહ કલાકાર પાર્થ અને સૌરભ તેમજ પૂજા અને ખુશ્બુ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે કાર્યક્રમ જેના વગર શક્ય જ નથી, જે પ્રોગ્રામ જેના વગર શક્ય જ નથી એવા સુભ્રાગણનો આભાર જે છે તે મંચ ઉપર જે બેઠેલા છે હાથ ઊંચા કરીને વેવ કરીને એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ એવરીવન. ભોજન આપવા ઇંતજાર ડરતી સાંજે એ દરેકે એક પોતાની રીતે લઈને જવાનું છે, આપવાનો જ છે. દરેકને પ્રિય ચાર્જર આપું છું. હું કોઈ દિવસ કચરા પૈસા લેતો નથી, એટલે દરેકે લઈ જવાનું. બાણથી રસ કરતો કરી રહેનાર કવિઓ તેમજ એક કવિ